આજે લગભગ 90% વિસ્તારોમાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો અને સુરતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હવે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા વગેરે ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક નાની નદીઓમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ હજુ પણ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદની સ્થિતિ રહેશે. તારીખ 10-11થી મોટાભાગના ભાગોમાં બરફ થવાની શક્યતા રહેશે. પરંતુ આ જે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદનું પાણી સારું નહીં, એટલે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું. આ નક્ષત્રમાં લગભગ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં કંઈ રોગ જીવાત અથવા તો કંઈક વરસાદથી કૃષિ પાકમાં હરકત આવવાની શક્યતા ગણી શકાય. 17મી ઓગસ્ટની પછી વરસાદ થાય તો આ વરસાદનું પાણી સારું ગણાય છે. એટલે હવે વરસાદની સ્થિતિમાં વરાપની શક્યતા રહેશે. હજુ પણ પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગોમાં અને જામનગરના ભાગોમાં વરસાદ નથી. તે ભાગોમાં પણ હળવા ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી હળવા ભારે વરસાદની ઝાપટાથી કોઈ અર્થ સરતો નથી. એ બીજી એક સિસ્ટમ 14મી જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે અને તેની અસરમાં લગભગ 16થી 20 કે 17થી 20માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.